પ્રશ્નની અંદર સૌથી પહેલા છે આકૃતિ. આકૃતિ છે વ્યવસ્થિત સમજો. તમને શું કીધું છે કે નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. તો આપણે સૌથી પહેલા છે વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ દોરીએ. ચલો સમજાઈ ગયું. આ રીતના નિયમિત વિદ્યુત ક્ષેત્ર છે, બરોબર. હવે આ નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક વિદ્યુત ડાયપોલને મૂકવાની છે, બરોબર. તો જો વિદ્યુત ડાયપોલને છે આપણે આ રીતના મૂકીએ. આ રીતના આપણે કોઈ એક વિદ્યુત ડાયપોલ મૂકી છે, બરોબર. હવે તમને ખબર છે કે વિદ્યુત ડાયપોલમાં એક પ્લસ વિદ્યુત ભાર હોય તો એક માઇનસ વિદ્યુત ભાર હોય. તો અત્યારે અહીંયા છે ને માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે અને આ બાજુ છે ને પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. હવે ઈ બે વચ્ચેનું અંતર કેટલું હોય તો કે 2a જેટલું અંતર હોય, બરોબર. એટલે વિદ્યુત ડાયપોલમાં આ અંતર છે ઈ 2a જેટલું છે, બરોબર. હવે ત્યાર પછી આપણે વાત કરીએ તો આ વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ, બરોબર. તો તમને બધાને ખબર છે કે વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ છે એ માઇનસ થી પ્લસ ક્યુ વિદ્યુત ભાર તરફ હોય છે. તો અત્યારે જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે ને અહીંયા છે, જો આ રીતના ક્યાંથી ક્યાં સુધી છે, માઇનસ થી પ્લસ ક્યુ તરફ છે, બરોબર. તો આ છે તમારી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે સદિશ પી. હવે જો આ સદિશ પી છે અને આ શું છે તો કે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખા. તો એની સાથે થીટા ખૂણો રચાય એમ આપણે વિદ્યુત ડાયપોલ મૂકી છે. ચલો સમજાઈ ગયું. આપણે વિદ્યુત ડાયપોલ છે એ એક નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં થીટા ખૂણો રચાઈને મૂકી છે. એટલે જો આ રીતના. ચલો અહીં સુધી તમને બધાને સમજાઈ ગયું. અને એની અંદર બે વિદ્યુત ભાર છે તો કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર અને પ્લસ ક્યુ વિદ્યુત ભાર, બરોબર. તો હવે આગળ વાત કરીએ તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે કે નહીં અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે ને એ બંને બાજુ બળ લાગશે. બળ લાગે ને એટલે બળ યુગ્મ રચાશે. કેમ? કેમ કે આમાં કેટલા બળ આપેલા છે? બે. જો આ બાજુ છે ને કયું બળ લાગશે? પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે ને એમાં તમારે બળ લાગશે F બરાબર પ્લસ ક્યુ ઈ. અને છોકરાઓ ઈ બળ છે ને જો આ દિશામાં લાગશે. ત્યાર પછી અહીંયા કયું બળ લાગશે તો F બરાબર માઇનસ ક્યુ ઈ. અને ઈ બળ છે ને જો આ દિશામાં લાગશે. સમજાઈ ગયું? એટલે ટોર્ક રચાય. જ્યારે બળ યુગ્મ રચાય છે ત્યારે ટોર્ક રચાય છે. સમજાઈ ગયું? તો હવે વિચાર કરો કે જો આ રીતના એક આપણે વિદ્યુત ડાયપોલ મૂકી છે તો આ છેડે આ બાજુ બળ લાગે છે, આ છેડે આ બાજુ બળ લાગે છે. તો એ વિદ્યુત ડાયપોલ ક્યાં સુધી ફરશે? આ રીતના. સમજાઈ ગયું? બરોબર. અત્યારે કઈ સ્થિતિમાં છે? આ સ્થિતિમાં છે. પણ બંને બાજુ અત્યારે હાલની અંદર બળ લાગે છે તો આ વિદ્યુત ડાયપોલ છે એ ક્યાં સુધી? અહીં સુધી, બરોબર. કોના? તો કે વિદ્યુત ક્ષેત્રના સમાંતરમાં આવી જાય. ચલો એટલું સમજાઈ ગયું, બરોબર. તો હવે તમારે પેલા આ ટોર્કનું સૂત્ર આવી ગયું. ટોર્ક બરાબર PE sin થીટા. સમજાઈ ગયું? જો આ સૂત્ર આપણે આવી ગયું છે. ટોર્ક બરાબર PE sin થીટા. હવે મેં જે તમને વાત કરી કે નહીં કે આ વિદ્યુત ડાયપોલ છે ઈ અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર સુધી આવી ગયું, બરોબર. તો વિદ્યુત ક્ષેત્ર અને આ ડાયપોલ મોમેન્ટ ઈ બે એકબીજા સમાંતર થઈ ગયા. હવે સમાંતર થાય એટલે ખૂણો કેટલાનો બનશે? 0 નો ખૂણો બનશે. તો અહીંયા તમે sin 0 મૂકો તો ટોર્ક શું થઈ જાય? 0 થઈ જશે, બરોબર. તો અહીંયા થઈ જશે તમારે ટોર્ક 0. પણ ક્યારે? ઈ જ્યારે સમાંતર થાય ને ત્યારે. તો આ જે સ્થિતિ બને ને છોકરાઓ એને આપણે કહેવાનું છે સંતુલન સ્થિતિ. સંતુલન સ્થિતિ. હવે તમે કહેશો સાહેબ કે આને આપણે સંતુલન સ્થિતિ કઈ રીતના કહેવાય? એમ તો તમે વિચાર કરો કે આ વિદ્યુત ડાયપોલ છે, માની લો અહીંયા જો હું અહીંયા આકૃતિ દોરું છું અત્યારે આ રીતના, માનો કે વિદ્યુત ડાયપોલ છે આવી ગઈ, સીધી થઈ ગઈ. અહીંયા કયો બળ લાગે તો કે F બરાબર પ્લસ ક્યુ ઈ. ઈ આ બાજુ લાગશે, આ બાજુ કયું બળ લાગશે તો F બરાબર માઇનસ ક્યુ ઈ. હવે તમે જો ને તો આ બળ એકબીજા પરસ્પર કેવા? વિરુદ્ધ છે. એટલે બંને બાજુ સરખું જ બળ લાગે છે પણ પરસ્પર વિરુદ્ધ છે. તો કુલ બળ કેટલું થશે? 0. એટલે ટોર્ક કેટલું થઈ જશે? 0. બોલો હવે સમજાઈ ગયું આ સ્થિતિ, બરોબર. ઓકે, અહીં સુધી કહેવાય ને કે ચલો વાંધો નહીં, સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે. હવે મારે શું કરવું છે તો કે આજે આ વિદ્યુત ડાયપોલ છે ને વિદ્યુત ડાયપોલ, હાલો પહેલા તો આપણે ક્લિયર કરી દઈએ. વિદ્યુત ડાયપોલની અત્યારે હાલની દિશા કઈ છે? આ એટલે આ દિશા કઈ થાય ખબર? સમઘડી, બરોબર. ઘડિયાળના કાંટાની જેમ. તો અત્યારે આ વિદ્યુત ડાયપોલની દિશા કઈ છે? સમઘડી છે, બરોબર. પણ હવે મારે આ તે વિદ્યુત ડાયપોલને છે વિષમ ઘડી ફેરવવું છે, બરોબર. વિષમ ઘડી એટલે કે જો આ રીતના અત્યારે આ બાજુ છે, હવે એને મારે અહીં સુધી જે છે ને ભ્રમણ કરાવવું છે આ વિદ્યુત ડાયપોલને. એટલે એનો મતલબ એમ કે ભ્રમણ કરાવવું છે એટલે મારે બહારથી ક્યાંક બળ આપવું પડશે. આપવું પડે કે નહીં? બરોબર. તો જ તે ભ્રમણ કરશે. તો એ કેટલું બળ આપવું પડે એ આપણે નક્કી કરીએ. સાંભળો. હવે મને એમ કહેતો કે આ બાજુ જે વિદ્યુત ડાયપોલ અત્યારે સમઘડી ફરે છે એ કોના કારણે ફરે છે? ટોર્કના કારણે. તો
તો મારે એનાથી વિરુદ્ધ બળ લઈ જવું છે તો કેટલું લઈ જવું પડશે? તો કે ટોર્ક જેટલું જ લઈ જવું પડશે ને, બરોબર? એટલે હું એક્સટર્નલ ટોર્ક જે છે એ કેટલું હું લઈ લઉં? તો કે ટોર્ક જેટલું જ તે, તો જ તેની અસર નાબૂદ થશે, બરોબર? તો હવે એના વડે જે આપણે કાર્ય કરવું પડે એ કાર્યની ગણતરી તમારે આ પ્રશ્નની અંદર કરવાની છે. સમજાઈ ગયું? એટલે હવે જો બીજી વસ્તુ કે આજે વિદ્યુત ડાયપોલને મેં ખાલી એટલી જ ભ્રમણ કરાવી, એટલે આને છે ને સૂક્ષ્મ ભ્રમણ કહેવાય. આપણે મેં કહેવાય ને કે અહીંથી કે અહીં સુધીનું ભ્રમણ નથી કરાવ્યું, ખાલી આ બાજુ છે અને સેજ આપણે ભ્રમણ કરાવીએ છીએ, એટલે એ સૂક્ષ્મ ભ્રમણ છે. એટલે કાર્ય તમે ગોતશો ને તો એ સૂક્ષ્મ કાર્ય થશે. એટલે જો કાર્યનું સૂત્ર તમારે આમ થશે કે dw બરાબર ટોર્ક ઇન્ટુ ડી થીટા. આ તમારે આવશે કાર્યનું સૂત્ર. તો તમે એમ કહેશો કે સાહેબ આ કાર્યનું સૂત્ર છે કઈ રીતના આવ્યું એમ? તો કે કાર્ય બરાબર શું થાય? આપણી પાસે સૂત્ર શું છે? બળ ગુણાકારમાં સ્થાનાંતર, બરોબર? તો જો ટોર્ક છે એ શું છે? એક પ્રકારનું બળ જ છે. અને ડી થીટા એ શું થયું? સ્થાનાંતર જ થયું ને, ખૂણામાં ફેરફાર થયો એટલે એક પ્રકારનું શું થયું? સ્થાનાંતર જ થયું. તો હવે આપણે આમાં શું કરવાનું છે? ટોર્કની કિંમત મૂકી દઈએ. ટોર્કની કિંમત કઈ છે? PE sin થીટા. તો બધા સાથે બોલો, સૂત્ર શું આવશે? બોલો, dw બરાબર ટોર્ક એટલે PE sin થીટા ઇન્ટુ શું આવશે? ડી થીટા. ચલો અહીં સુધી ઓકે, આપણે આ સૂત્ર થયું. હવે મેં તમને કીધું એમ કે શરૂઆતમાં વિદ્યુત ડાયપોલ અહીંયા હતી એટલે પ્રારંભિક સ્થાન, પછી આમ ગઈ એટલે અંતિમ સ્થાન, એટલે કુલ કાર્ય ગોતવું પડશે ને આપણે. તો કુલ કાર્ય ગોતવા માટે છે સંકલનની જરૂર પડશે. સમજાઈ ગયું? તો આપણે dw નું છે એ સંકલન કરવાનું છે. એટલે જો કુલ કાર્ય બરાબર સંકલનમાં લિમિટ તમે મૂકો થીટા 0 થી થીટા 1 dw. સમજાણું? એટલે આપણે આખું જે છે ને આનું સંકલન કરી નાખીએ, બરોબર? તો જો dw છે એનું તો સંકલન શું થઈ ગયું? તો કે કુલ કાર્ય w. હવે સંકલનમાં બંને બાજુ આપણે સંકલન કર્યું છે, બરોબર? એટલે જો અહીંયા થીટા 0 થી થીટા 1 લિમિટ અંદર શું છે? તો કે PE sin થીટા ઇન્ટુ ડી થીટા. તો સંકલનમાં છે ને PE છે ને અચળ છે, એટલે ક્યાં આવી જશે? સંકલનની બહાર આવી જશે, બરોબર? તો જો અહીંયા સૂત્ર શું બનશે? તો w બરાબર PE. હવે જો sin થીટા છે ને એનું આપણે સંકલન શું થાય? તો કે માઇનસ cos થીટા થાય. શું થશે? માઇનસ cos થીટા. એટલે માઇનસ છે ને હું અહીંયા આ બાજુ લખી નાખું છું, એટલે કૌંસમાં આવી જશે cos થીટા, બરોબર? લિમિટ કઈ આવશે? થીટા 0 થી થીટા 1. સમજાઈ ગયું? હવે શું તમારે કરવાનું છે? તો કે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, બરોબર? તો w બરાબર માઇનસ PE કૌંસમાં અપર લિમિટ એટલે cos થીટા 1 માઇનસ cos થીટા 0. સમજાઈ ગયું? આપણે લિમિટ છે એ મૂકી દીધી છે. હવે તમને ખબર છે કે આ કાર્ય છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે. તો આપણે w ની જગ્યાએ શું લખી નાખશું? u, સ્થિતિ ઉર્જા. એટલે આખું આપણું સૂત્ર બનશે કે u બરાબર માઇનસ PE કૌંસમાં cos થીટા 1 માઇનસ cos થીટા 0. ચલો આ સૂત્ર તમને બધાને સમજાઈ ગયું કે ભાઈ ચલો કુલ કાર્ય આપણે શોધ્યું અને કુલ કાર્ય છે સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ પામે છે એટલે u લખી નાખ્યું, બરોબર? હવે એક કામ કરીએ, તમે એમ કહેશો સાહેબ ચોક્કસ એક સ્થિતિ દર્શાવી આપણે, ચોક્કસ સ્થિતિ, બરોબર? કે જે આપણે વિદ્યુત ડાયપોલને એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ કરાવ્યું છે તો એ સ્થિતિ દર્શાવીએ. તો માની લઈએ કે આપણે ખૂણો છે, ખૂણો તો એની અંદર થીટા 0 પ્રારંભિક છે ને એ આપણે π/2 લઈ લઈએ અને થીટા 1 છે ને એને આપણે થીટા લઈ લઈએ. તો ઉપરના સૂત્રમાં છે ને આ બે ખૂણાની હું કિંમત મૂકું છું, બરોબર? તો સૂત્ર શું બનશે? u બરાબર માઇનસ PE કૌંસમાં cos થીટા માઇનસ cos π/2. સમજાઈ ગયું? બરોબર? હવે જો cos π/2 છે ને એ શું થઈ જશે? 0 થઈ જશે. સમજાઈ ગયું? cos π/2 cos ને એવું શું થઈ જાય? 0. તો ખાલી શું વધે? cos થીટા. તો હવે તમારી પાસે સૂત્ર છે એ શું વધ્યું? તો કે u બરાબર માઇનસ PE cos થીટા. સમજાઈ ગયું? કયો ઘટક આવ્યો? cos થીટા ઘટક આવ્યો. cos થીટા ઘટકને મારે દૂર કરવું હોય તો કયો ગુણાકાર આવી જાય? તો કે ડોટ ગુણાકાર આવી જાય. સમજાઈ ગયું એટલું? તો છેલ્લું સૂત્ર u બરાબર માઇનસ કૌંસમાં સદિશ p ડોટ સદિશ e. આમ તમારો જે પ્રશ્ન હતો, કયો પ્રશ્ન? કે નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો જો એટલી છે એ સ્થિતિ ઉર્જા છે. અહીંયા આપણો પ્રશ્ન થાય છે પૂરો.